ની શરૂઆત વરસાદના સમાચારથી કરીશું। અત્યારે બોટાદથી સમાચાર, જેની અંદર બોટાદ શહેર સહિત જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવી ચૂક્યો છે અને ગઢડા શહેર સાથે જ તાલુકાના ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ જામ્યો છે। ગઢડા શહેરમાં ઝરમર વરસાદ વરસતાની સાથે જ ઠંડક વાતાવરણની અંદર પ્રસરી જવા પામી છે। આ સાથે જ સમાગામ, સખપર અને મેઘવડિયામાં ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે। તો બોટાદ શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ગઢડા શહેરના અનેક વિસ્તારો જેમ કે ભીમદાડ અને ટાટમમાં પણ ધીમી ધારે વરસાદ અત્યારે વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। તો વરસાદ વરસતાની સાથે જ વાતાવરણ પણ ઠંડુગાર બની ચૂક્યું છે અને અસહ્ય ગરમી સાથે ઉકળાટથી લોકોને પણ આંશિક રાહત મળી રહી છે। સાથે જ ગઢડા શહેરમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદનું મંડાણ થઈ ચૂક્યું છે। ગઢડાના સમાગામ અને સખપર સાથે જ મેઘવડિયામાં પણ ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે। તો બોટાદ શહેરની અંદર મેઘરાજાએ મંડાણ શરૂ કરી દીધું છે। ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને તે માહોલની અંદર ઠંડક પણ પ્રસરી જવા પામી છે। અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં અત્યારે મેઘ મહેર જોવા મળી રહી છે। સમાગામ અને સખપર સહિતના જે આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। તો હવામાન વિભાગે જે પ્રમાણે 7 દિવસને લઈને આગાહી વ્યક્ત કરી હતી તેની અંદર અત્યારે જિલ્લાની અંદર અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે।